હેલો મિત્રો, હોપ બધા મજામાં હશો. આજના વિડીયો લેક્ચરનો આપણો ટોપિક છે પ્રોફિટ એન્ડ લોસ. ગુજરાતીમાં જેને કહીએ છીએ આપણે નફો અને ખોટ. ડેલી લાઈફમાં પણ આપણે આ વર્ડથી પરિચિત છીએ. આજે આપણે એક્ઝામ રિલેટેડ કન્સેપ્ટ અને એમના ક્વેશ્ચન જે છે આપણે જોવાના છે. તો આવા સમજીએ આજનો ટોપિક આપણો પ્રોફિટ એન્ડ લોસ. શું છે પ્રોફિટ એન્ડ લોસ? તો એ સમજવા માટે આપણે થોડાક ટર્મ સમજવા પડશે, થોડીક વ્યાખ્યાઓ સમજવી પડશે. ફર્સ્ટ છે એમાંની કોસ્ટ પ્રાઇસ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ખરીદ કિંમત. ધ પ્રાઇસ એટ વિચ એન આર્ટિકલ ઇઝ પરચેઝ. કોઈ વસ્તુ જે છે એ આપણે બજારમાંથી ખરીદીને લાવીએ તો એ આપણા માટે શું થઈ જશે? ખરીદ કિંમત થઈ જશે. બીજો ટર્મ છે સેલિંગ પ્રાઇસ, ગુજરાતીમાં જેને કહીએ છીએ આપણે વેચાણ કિંમત. ધ પ્રાઇસ એટ વિચ એન આર્ટિકલ ઇઝ સોલ્ડ. ધારો કે કોઈ વસ્તુ આપણે ખરીદીને લાવ્યા, એ વસ્તુને આપણે જ્યારે વેચીએ છીએ કોઈ ભાવ પર, તો એને જે છે આપણે શું કહી દઈશું? વેચાણ કિંમત. ઇંગ્લિશમાં કહીશું સેલિંગ પ્રાઇસ અથવા ટૂંકમાં એસપી. આવો જ એક ત્રીજો વર્ડ છે માર્ક પ્રાઇસ. જનરલી આપણે એને એમઆરપી તરીકે જે છે ઓળખતા હોઈએ છીએ. ગુજરાતીમાં આને શું કહીએ છીએ આપણે? છાપેલી કિંમત. તો શું છે છાપેલી કિંમત? ધ પ્રાઇસ રિટર્ન ઓન ધી પ્રોડક્ટ. જે કિંમત જે છે એ પ્રોડક્ટ ઉપર છાપેલી છે એને આપણે કહીશું એમઆરપી, મેક્સિમમ રિટેલ પ્રાઇસ અથવા તો માર્ક પ્રાઇસ. ઓકે, તો ત્રણ શબ્દો આપણે સમજ્યા: સીપી, એસપી, એમઆરપી. સીપી કોસ્ટ પ્રાઇસ, ખરીદ કિંમત, એસપી વેચાણ કિંમત અને એમઆરપી છાપેલી કિંમત અથવા તો એમપી પણ કહે છે. એમપી મતલબ માર્ક પ્રાઇસ. ઓકે, નેક્સ્ટ ટર્મ છે ડિસ્કાઉન્ટ. ધારો કે કોઈ વસ્તુની એમઆરપી 100 રૂપિયા છે અને આપણને 80 રૂપીસમાં દુકાનદાર આપી દે છે, તો એ 100 રૂપીસની બદલે 80 રૂપીસ લીધા, તો 20 રૂપિયાનું આપણને જે છે શું કરી દીધું? માર્ક પ્રાઇસ પર રિડક્શન આપ્યું. તો એ રિડક્શન છે એને જ આપણે શું કહીએ છીએ? ડિસ્કાઉન્ટ. ઓકે, તો ડિસ્કાઉન્ટ શું છે? રિડક્શન ઇન ધ માર્ક પ્રાઇસ. ઓકે, નેક્સ્ટ બે ઇમ્પોર્ટન્ટ ટર્મ જે આપણા મેઇન ટોપિક છે પ્રોફિટ એન્ડ લોસ. તો પ્રોફિટ ક્યારે થશે? વેન એસપી ઇઝ ગ્રેટર ધેન સીપી. મતલબ કે મારી વેચાણ કિંમત છે એ ખરીદ કિંમત કરતા વધારે હશે ત્યારે જે છે પ્રોફિટ થશે, અને મારી વેચાણ કિંમત છે એ ખરીદ કિંમત કરતા ઓછી હશે તો શું થઈ જશે? લોસ થશે. ધારો કે કોઈ વસ્તુ છે હું 100 રૂપિયામાં લાવ્યો અને એ વસ્તુને 120 રૂપિયામાં મેં વેચી, તો શું થયું? તો કે મને 20 રૂપિયાનો ફાયદો થયો. ધારો કે કોઈ વસ્તુ 100 રૂપિયામાં લાવેલી અને એમને 80 રૂપીસમાં વેચી દીધી, તો શું થયું? તો એમાં 20 રૂપિયાનું જે છે આપણને ખોટ જશે. તો આ શું છે? પ્રોફિટ અને લોસ. સો વેન એસપી ઇઝ ગ્રેટર ધેન સીપી, વેચાણ કિંમત છે એ ખરીદ કિંમત કરતા વધારે હશે ત્યારે નફો થશે, અને જ્યારે સીપી ઇઝ ગ્રેટર ધેન એસપી, મતલબ ખરીદ કિંમત છે વેચાણ કિંમત કરતા વધારે હશે ત્યારે જે છે શું થશે? લોસ થશે. ઓકે, તો હવે બેઝિક ફોર્મ્યુલા જોઈ લઈએ આપણે. બેઝિક ફોર્મ્યુલા શું કઈ છે? તો ફર્સ્ટ છે પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ એસપી માઇનસ સીપી. તો પ્રોફિટ એટલે નફો. નફો બરાબર શું થઈ જશે? વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. લોસ એટલે શું થઈ જશે? સીપી માઇનસ એસપી. આપણે આગળના સ્લાઇડમાં જોયું હતું, જ્યારે સીપી વધારે હશે, ખરીદ કિંમત વધારે હશે અને વેચાણ કિંમત ઓછી હશે તો શું થશે? લોસ. તો લોસની ફોર્મ્યુલા એ જ લખી છે, સીપી માઇનસ એસપી. ઓકે, નેક્સ્ટ ફોર્મ્યુલા છે પ્રોફિટ પર્સન્ટેજ. ઓકે, અહીંયા જે આપણને પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ એસપી માઇનસ સીપી લખ્યું, ત્યાં જે આપણને વેલ્યુ મળેલી હતી એ વેલ્યુ જે છે એ કેમાં હતી? તો કે એ વેલ્યુ જે છે એ આપણે મૂલ્યમાં મળેલી હતી. કેમાં મળેલી હતી? પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ એસપી માઇનસ સીપી જે આપણે લખ્યું છે એ કેમાં હતું? મૂલ્યમાં હતું. પણ ધારો કે આપણને જે છે એ એવું પૂછે છે કે પ્રોફિટ પર્સન્ટેજમાં આપો, ટકાવારીમાં આપો, તો જે છે શું થઈ જશે? તો કે પ્રોફિટ પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ ડિવાઇડેડ બાય એસપી. પ્રોફિટ એટલે તો શું હતું? તો કે એસપી માઇનસ સીપી. તો અહીંયા જે છે હું લખી દઉં છું, percentage profit is equal to profit in value divided by CP into 100. ઓકે, પ્રોફિટ ઇન વેલ્યુ તો શું છે? હમણાં જ આપણે ફોર્મ્યુલા જોઈ, SP માઇનસ CP.
ડિવાઇડેડ બાય સીપી ઇન્ટુ 100. તો આ જે છે મને શું મળી જશે? પર્સન્ટેજ પ્રોફિટની ફોર્મ્યુલા મળી જશે. એસપી માઇનસ સીપી ડિવાઇડેડ બાય સીપી ઇન્ટુ 100. ઓકે, આવી જ રીતના જે છે એ લોસની ફોર્મ્યુલા. તો લોસ પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું છે? લોસ ડિવાઇડેડ બાય સીપી ઇન્ટુ 100. તો લોસ તો જે છે એ કેટલો થઈ જશે? તો કે હમણાં જ આપણે જોયું સીપી માઇનસ એસપી ડિવાઇડેડ બાય સીપી ઇન્ટુ 100. આ મને મળી જશે પર્સન્ટેજ લોસ. તો અહીંયા એક વસ્તુ જે છે એ આપણે નોટિસ કરવાની થાય. શું? તો કે જે મેં પ્રોફિટ પર્સન્ટેજ અને લોસ પર્સન્ટેજ લીધા, પ્રોફિટ પર્સન્ટેજ અને લોસ પર્સન્ટેજ જે લીધા એ બંને જે છે મેં કેના ઉપર લીધા? તો કે સીપી ના રેફરન્સમાં લીધા. તો આપણે હંમેશા યાદ રાખીશું પ્રોફિટ પર્સન્ટેજ કે લોસ પર્સન્ટેજ જ્યારે કાઉન્ટ કરવાના થાય ત્યારે એ હંમેશા ખરીદ કિંમત પર એટલે કે સીપી પર જ કાઉન્ટ કરવાના થશે. ઓકે, નેક્સ્ટ ફોર્મ્યુલા જોઈએ. નેક્સ્ટ ફોર્મ્યુલા છે ડિસ્કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ એમપી માઇનસ એસપી. એ આપણે આગળના ઉદાહરણમાં જોયું. ધારો કે વસ્તુ જે છે 100 રૂપિયાની માર્ક પ્રાઇસ હતી, 100 રૂપિયાની કિંમત લખેલી હતી, છાપેલી કિંમત, અને મને 80 રૂપિયામાં દુકાનદારે આપી દીધી. તો જે છે હું શું કહીશ? તો કે ભાઈ 20 રૂપિયાનો મને જે છે ડિસ્કાઉન્ટ મળ્યું. એ જ ડિસ્કાઉન્ટને મારે પર્સન્ટેજમાં જોતા હોય તો શું ફોર્મ્યુલા લખીશું? તો કે પર્સન્ટેજ ડિસ્કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ ડિસ્કાઉન્ટ ડિવાઇડેડ બાય એમપી ટુ 100. એમપી અથવા એમઆરપી. ડિસ્કાઉન્ટ જે છે એની ફોર્મ્યુલા શું છે? તો કે એમપી માઇનસ એસપી ડિવાઇડેડ બાય એમપી ઇન્ટુ 100. તો અહીંયા આપણે એ નોટિસ કર્યું કે જ્યારે ડિસ્કાઉન્ટ ફાઇન્ડ કરીએ છીએ ત્યારે એ હંમેશા કેના પર? એમપી પર ફાઇન્ડ કરવામાં આવે છે. ઓકે, અને મારે ગુજરાતીમાં લખવું હોય તો આપણે આવું પણ લખી શકીએ. હા, છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત ના છેદમાં છાપેલી કિંમત. તો એનો મતલબ એવો થયો કે ભાઈ મારે ડિસ્કાઉન્ટ પર્સન્ટેજ જ્યારે ફાઇન્ડ કરવાના થશે, ડિસ્કાઉન્ટ પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના થશે ત્યારે હંમેશા કેના ઉપર? એમપી પર અથવા તો એમઆરપી લખેલું છે માર્ક પ્રાઇસ ઉપર એટલે કે છાપેલી કિંમત ઉપર ફાઇન્ડ કરવાના થશે. જ્યારે પ્રોફિટ પર્સન્ટેજ અને લોસ પર્સન્ટેજ હંમેશા કેના પર? સીપી પર ફાઇન્ડ કરવાના થશે. ઓકે, એ જ આપણે જે છે આગળ નોટ્સમાં લખેલું છે. પ્રોફિટ પર્સન્ટેજ ઇઝ ઓલવેઝ કેલ્ક્યુલેટેડ ઓન કોસ્ટ પ્રાઇસ એન્ડ ડિસ્કાઉન્ટ પર્સન્ટેજ ઇઝ ઓલવેઝ કેલ્ક્યુલેટેડ ઓન માર્ક પ્રાઇસ. ઓકે, પછી આપણે પર્સન્ટેજ વાળું ચેપ્ટર જે જોયેલું હતું એમાં જે છે સક્સેસિવ ડિસ્કાઉન્ટ માટે મેં તમને ફોર્મ્યુલા આપેલી હતી. સેમ એ જ ફોર્મ્યુલા મેં અહીંયા લખેલી છે. ધારો કે મારી પાસે કોઈ એક વસ્તુ છે એના ઉપર એક એમ 2 ડિસ્કાઉન્ટ મળે છે. તો નેટ ડિસ્કાઉન્ટ જે છે એ કેટલું થશે? તો નેટ ડિસ્કાઉન્ટ જે છે એની ફોર્મ્યુલા આપણને આપેલી છે a પ્લસ બી માઇનસ એ બી ડિવાઇડેડ બાય 100. નેટ ડિસ્કાઉન્ટ જે આપણને મળશે a પ્લસ બી માઇનસ એ બી ડિવાઇડેડ બાય 100. આગળ આપણે ક્વેશ્ચન સોલ્વ કરીશું ત્યારે જે છે ફોર્મ્યુલાનો યુઝ કરશું એટલે તમને વધુ આઈડિયા આવી જશે. ઓકે, તો આટલા બેઝિક ફોર્મ્યુલા છે. હવે આ બેઝિક ફોર્મ્યુલા સાથે જે છે આપણે શું કરવાનું છે? ક્વેશ્ચન્સ સોલ્વ કરવાના છે. ઓકે, તો જોઈએ આપણે આજનો ફર્સ્ટ ક્વેશ્ચન. ફર્સ્ટ ક્વેશ્ચન જે છે શું કહે છે આપણને? તો કે એક વસ્તુની વેચાણ કિંમત જે છે એ 500 રૂપિયા આપેલી છે. એક વસ્તુની વેચાણ કિંમત 500 રૂપિયા આપેલી છે. ડેટા લખતો જાઉં છું સાથે સાથે. વેચાણ કિંમત એટલે એસપી કેટલું આપેલું છે? 500 રૂપિયા. દુકાનદારને 25% નફો થાય છે એટલે પર્સન્ટેજ પ્રોફિટ આપેલા છે. તો તે વસ્તુની ખરીદ કિંમત એટલે કે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? સીપી છે ફાઇન્ડ કરવાનું છે. વસ્તુની ખરીદ કિંમત ફાઇન્ડ કરવાની છે. ઓકે, આપણી પાસે જે છે બેઝિક ફોર્મ્યુલા તો શું છે? તો કે પર્સન્ટેજ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ એસપી માઇનસ સીપી ડિવાઇડેડ બાય સીપી ઇન્ટુ 100. ઓકે, વેલ્યુ છે આપણી પાસે. એ વેલ્યુ જે છે અહીંયા મૂકી દઈએ. તો પર્સન્ટેજ પ્રોફિટ એટલે શું થઈ જશે? 25. એસપી કેટલી છે? 500 માઇનસ સીપી ડિવાઇડેડ બાય સીપી ઇન્ટુ 100. ઓકે, સોલ્વ કરી લઈએ. આ 100 જે છે એ 100 ને પેલી બાજુ લઈ જઈશું, મતલબ લેફ્ટ સાઈડ લઈ જઈશ તો શું થઈ જશે? 25/100 એટલે 1/4 ઇઝ ઇક્વલ ટુ
500 ડિવાઇડેડ બાય સીપી માઇનસ સીપી ડિવાઇડેડ બાય સીપી, તો એક લખી દઉં છું. તો 500 ડિવાઇડેડ બાય સીપી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? -1 જે છે પેલી બાજુ જશે તો +1 થઈ જશે. તો 1/4 +1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 5/4. તો 500 ડિવાઇડેડ બાય સીપી ઇઝ ઇક્વલ ટુ 5/4. આને હું સોલ્વ કરી લઈશ તો મને કેટલું મળી જશે? સીપી ઇઝ ઇક્વલ ટુ 400. તો મને કોસ્ટ પ્રાઇસ જે છે કેટલી મળી ગઈ? વસ્તુની ખરીદ કિંમત જે છે એ મને 400 રૂપિયા મળી ગઈ. ઓકે, આ તો આપણી એક મેથડ થઈ. પણ જો હવે આપણે આટલું લોંગ કરીએ તો એક્ઝામમાં આપણી પાસે સમય જે છે ઓછો રહ્યો. તો એના માટે મેં તમને જે છે એક ટેબલ આપેલું હતું. આપણે પર્સન્ટેજ ચેપ્ટરમાં ટેબલ શીખેલા હતા. તો એ ટેબલમાં આપણે શું જોયેલું હતું કે કોઈ બી પર્સન્ટેજ છે એ પર્સન્ટેજને હું કેમાં કન્વર્ટ કરી શકું છું? તો કે ફ્રેક્શનમાં કન્વર્ટ કરી શકું. ઓકે, તો અહીંયા મારી પાસે 25% છે. એ 25%ને મારે કન્વર્ટ કરવા હોય તો હું 1/4 લખી શકું. ઓકે, હવે એકવાર સમજાવું છું આપણે 1/4 નો ઉપયોગ કેવી રીતે કરવો છે, પછી તમે સ્પીડથી જલ્દી કરી શકશો. ઓકે, આ 1/4 જે છે એ શું છે? નફો જ છે મારો. તો નફાની ફોર્મ્યુલા તો આપણે લખી હતી. શું લખી હતી? તો કે ભાઈ એસપી માઇનસ સીપી ડિવાઇડેડ બાય સીપી. ઓકે, હવે અહીંયા 100 નથી લખતો. શું કામ? તો કે આપણે પર્સન્ટેજમાં વેલ્યુ નથી, આપણી પાસે ફ્રેક્શનમાં વેલ્યુ છે. તો 100 લખવાની જરૂરિયાત નથી. ઓકે, આની પરથી હું એવું કંઈક લખી શકું કે ભાઈ ધારો કે સીપી જે છે એ 4 છે. તો એસપી માઇનસ સીપી જે છે એ કેટલું થઈ ગયું? 1 થઈ ગયું. તો આના પરથી એસપી ઇઝ ઇક્વલ ટુ 5 મળી જાય મને. પણ આપણી એસપી જે છે, આપણી વેચાણ કિંમત તો અહીંયા કેટલી છે? તો કે 500 રૂપિયા છે. તો હું એવું કહી શકું કે ભાઈ જો 500 રૂપિયા, સોરી 5 છે એસપી, ત્યારે જે છે એ મારી કોસ્ટ પ્રાઇસ કેટલી છે? 4 રૂપિયા. તો 500 રૂપિયા વેચાણ કિંમત હશે ત્યારે જે છે કેટલી થઈ જશે? સોરી, તો 5 છે જ્યારે મારી એસપી, ત્યારે સીપી છે 4. એસપી એટલે વેચાણ કિંમત. જો મારી વેચાણ કિંમત 5 છે ત્યારે ખરીદ કિંમત 4 છે. તો વેચાણ કિંમત 500 હોય તો કેટલી થઈ જશે? તો કે ભાઈ તો થઈ જશે, આને આપણે સોલ્વ કરી દઈએ તો 500 ગુણ્યા 4 ડિવાઇડેડ બાય 5. કેટલો આન્સર આવી ગયો? 400. તો આ રીતે ફ્રેક્શનમાં કન્વર્ટ કરીને પણ તમે જલ્દીથી સોલ્વ કરી શકો. આટલા સ્ટેપ બી તમારે કરવાના નથી. તમારે તો કેવું યાદ રાખવાનું છે? 25% ઇઝ ઇક્વલ ટુ 1/4. સો ધારો કે સીપી છે એ 4 છે, તો આપણને આઈડિયા આવી જાય કે નફો થાય છે. તો એસપી જે છે ઓટોમેટિક એના 25% એટલે કે 1, એટલે 4 છે, 4માં વસ્તુ લીધેલી છે અને 25% અપ કરી અને આપણે વેચવાની છે. તો એસપી કેટલે થઈ ગઈ? 5. 5 છે તો 500, તો 4 છે તો કેટલા થઈ જશે? 400. ઓકે, તો આ જે છે આપણને ફ્રેક્શનનો બેનિફિટ થશે. ઓકે, નેક્સ્ટ જે છે એ આપણને આપ્યું છે ઇફ અ શોપકીપર કેલ્ક્યુલેટ ઇટ્સ પ્રોફિટ ઓન એસપી, his profit is 20%, what is his actual profit? જો એક દુકાનદાર પોતાનો નફો વેચાણ કિંમત પર ગણે છે. આપણે જે છે જ્યારે કન્સેપ્ટ સમજતા હતા, ફોર્મ્યુલા જોયા હતા, ત્યારે એવું વાત કરેલી હતી કે વેચાણ કિંમત છે એ હંમેશા કેના પર હશે? કોસ્ટ પ્રાઇસ પર હશે, એટલે કે ખરીદ કિંમત પર હશે. પરંતુ આ ભાઈએ શું કર્યું છે? એમનો જે નફો છે એમણે વેચાણ કિંમત પર ગણ્યો છે. તો એને નફો કેટલો બતાવે છે? 20% બતાવે છે. આપણે એનો વાસ્તવિક નફો જે છે ફાઇન કરવાનો છે. ઓકે, તો ફોર્મ્યુલા લખી દો. મારી ફોર્મ્યુલા જે છે શું છે? તો કે પર્સન્ટેજ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ એસપી માઇનસ સીપી ડિવાઇડેડ બાય, અહીંયા શું લખી દો? આવે એકચ્યુઅલમાં શું? સીપી. પણ અહીંયા શું કામ એસપી લખું છું? કેમ કે આ ભાઈએ જે છે એ શું કર્યું છે? વેચાણ કિંમત પર નફો ગણેલો છે. ઓકે, તો વેચાણ કિંમત પર નફો ગણેલો છે એટલા માટે મેં અહીંયા એસપી લખ્યું. તો આ જે છે એ આપણને આના પરથી આપણને જે છે એ સીપી અને એસપી નો રેશિયો મળી જશે. ઓકે, હવે મારે અહીંયા પણ ફ્રેક્શન મેથડ યુઝ કરવી હોય તો હું શું કરી શકું? તો કે ભાઈ 20% છે એને મારે લખવા હોય તો 1/5 લખી શકું. તો અહીંયા એ જ વસ્તુ આપણે લખી દઈએ કે ભાઈ 1/5 is equal to SP minus CP divided by SP. ઓકે, હવે તમે એક વસ્તુ એ પણ કરી શકો. આ 5 જે છે એને SP માની લઈએ. તો ધારો કે SP is equal to 5 છે, તો SP minus CP જે છે કેટલા થઈ જશે? 1.
તો સીપી જે છે એ મારા માટે કેટલા થઈ જશે 5 - 1 4. ઓકે, તો આપણને એવું પૂછ્યું છે કે આપણને વાસ્તવિક નફો કેટલો હશે. તો વાસ્તવિક નફો જે છે કેના ઉપર ગણવાનો હોય તો કે સીપી પર. તો સીપી તો કેટલી છે 4. તો આનો આન્સર જે છે કેટલો આવી જશે તો કે 25%. તો એકચ્યુઅલમાં એને નફો જે છે કેટલો થયો 25% જેટલો થયો. ઓકે, તમે આને સોલ્વ કરીને પણ કરી શકો છો. આ જે છે આપણે ડાયરેક્ટ મેથડ કરી એની બદલે જે છે એ તમે સોલ્વ કરો તો બી થઈ શકે. કેવી રીતે સોલ્વ કરીએ આપણે? શોર્ટકટ મેથડ પહેલા જોઈ લીધી આ વખતે. તો આપણે આને મારે સોલ્વ કરવું હોય પર્સન્ટેજમાં ને પર્સન્ટેજમાં રાખી દઉં તો પણ જે છે એ શું થઈ જશે તો કે ભાઈ આપણે ફરીને તો ત્યાં જ પહોંચશું. જોઈ લઈએ એકવાર ટ્રેડિશનલ મેથડ બી જોઈ લઈએ તો કન્સેપ્ટ સમજાઈ જાય. ઓકે, તો એસપી માઇનસ સીપી ડિવાઇડેડ બાય જે છે એ શું આપેલું છે આપણને એસપી. શું કામ એસપી લઉં છું તો કે ભાઈ આપણે હમણાં જ જોયું કે આ ભાઈએ વેચાણ કિંમત પર લીધેલું છે, નફો ગણેલો છે. તો 20% ઇઝ ઇક્વલ ટુ એસપી માઇનસ સીપી ડિવાઇડેડ બાય એસપી ઇન્ટુ 100. આ 100 ને પેલી બાજુ લઈ જઈશ તો શું મળી જશે 1/5 ઇઝ ઇક્વલ ટુ એસપી માઇનસ સીપી ડિવાઇડેડ બાય એસપી. ઓકે, તો 1/5 is equal to 1 minus Cp by Sp. So 1/5 1 minus 1/5 is equal to Cp by Sp. તો કેટલું થઈ જશે 4/5 is equal to Cp by Sp. ઓકે, મારે Cp ના રેફરન્સમાં ગણવું છે તો આને ઉલટું કરી દઉં 5/4. તો અહીંયા શું લખી દઈશું Cp minus Sp minus Cp into Cp is equal to જે છે એ શું થઈ જશે 5 minus 4 divided by 4. So Sp minus Cp by Cp is equal to 1/4. આને percentage માં કન્વર્ટ કરવા હોય તો હું શું કરીશ 100% થી ગુણી દઈશ. તો અહીંયા 100% જે છે મેં લખી દીધા. તો કેટલો આન્સર આવી ગયો 25%, જે આપણે ઓલરેડી ફ્રેક્શન મેથડ થી જોયેલો હતો. ઓકે, નેક્સ્ટ જોઈએ what is equivalent to successive discount of 50% and 40%. આપણે આગળ જોયું હતું 50% અને 40% જે છે એ ફોર્મ્યુલા આપણે કેવી રીતે જોઈશું તો કે ભાઈ એ મને આપેલું છે 50%, બી આપેલું છે 40%. ઓકે, ફોર્મ્યુલા શું છે તો કે નેટ ડિસ્કાઉન્ટની ફોર્મ્યુલા આપણે જોઈતી. તો નેટ ડિસ્કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી માઇનસ એ બી ડિવાઇડેડ બાય 100. a plus b એટલે 50 plus 40 minus 50 into 40 divided by 100. સોલ્વ કરી લઈએ 90 minus 5 4 20 એટલે 200 ભાગ્યા 2000 ભાગ્યા 100. તો અહીં કેટલો આવી જશે 20. તો નેટ ડિસ્કાઉન્ટ જે છે કેટલું થઈ જશે 70% જેટલું થઈ જશે. ઓકે, આને આપણે ફ્રેક્શન મેથડ થી સોલ્વ કરવું હોય તો થાય તો કે હા થાય જ. પર્સન્ટેજ જેટલા બી છે એને આપણે કેમાં કન્વર્ટ કરી શકીએ તો કે પર્સન્ટેજ છે એને તો આપણે કેમાં કન્વર્ટ કરી શકવાના છીએ ફ્રેક્શનમાં કન્વર્ટ કરી શકવાના છીએ. તો એનાથી સોલ્વ કરીએ તો 50% એટલે શું થઈ જશે 1/2 અને 40% એટલે જે છે શું થઈ જશે તો કે 2/5. ઓકે, ફર્સ્ટ કેસ લો. પેલા મારી જે છે એ માની લો કે એમઆરપી જે છે એ ₹2 છે. તો સેલિંગ પ્રાઇસ કેટલી થઈ જશે તો કે ₹1. શું કામ 50% ડિસ્કાઉન્ટ છે. ઓકે, હવે શું કહે છે બીજા કેસમાં તો કે બીજા કેસમાં એવું કહે છે કે જો ભાઈ મારી એમઆરપી ₹5 છે તો એસપી જે છે કેટલી થઈ જશે ₹3 થઈ જશે. શું કામ તો કે આપણને જ કીધું છે ₹2 તો જે છે શું છે ડિસ્કાઉન્ટ આપેલું છે. ઓકે, હવે આપણને એ ખબર છે કે બેની એમઆરપી તો જે છે કેવી રહેવી જોઈએ સરખી રહેવી જોઈએ. તો હું શું કરી શકું આ વસ્તુ છે ને અહીંયા લખી દઉં છું, અહીંયા 3 લખી દઉં છું. ઓકે, આ બેનું મલ્ટિપ્લિકેશન કરું છું 5 2 10 3 1 3. તો મતલબ ₹10ની વસ્તુ છે એ કેટલામાં વેચી ₹3 વેચી દીધી. ₹10 એમઆરપી વાળી વસ્તુને ₹3 વેચી. તો જે નેટ ડિસ્કાઉન્ટ આપ્યું
એ કેટલું આપી દીધું? 7 રૂપિયા. કેટલા પર? તો કે ટોટલ 10 રૂપિયા પર. 10 રૂપિયાની એમઆરપી હતી. એને મારે પર્સન્ટેજ ડિસ્કાઉન્ટમાં કન્વર્ટ કરવું હોય તો કેટલું થઈ જશે? 70%. ઓકે, તો આ રીતે પણ આપણે ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. If the CP of 20 number of article is equal to SP of X number of article, 20 વસ્તુઓની કિંમત X વસ્તુઓની વેચાણ કિંમત જેટલી છે. ઓકે, આના માટે હું લખી દઉં 20 CP is equal to X SP. દુકાનદારને નફો જે છે એ કેટલા ટકા આપેલો છે? તો કે 25% નફો થાય છે. એનો ફ્રેક્શનમાં કન્વર્ટ કરી દઉં તો કેટલું થઈ જશે? 1/4. તો હવે આપણે જે છે પર્સન્ટેજ પ્રોફિટનું ફોર્મ્યુલા લખ્યું હતું એને મારે ફ્રેક્શનમાં લખવું હોય તો હું શું લખી શકું? તો કે SP - CP ડિવાઇડેડ બાય CP ઇન્ટુ 100. ઓકે, આ ફોર્મ્યુલા પરથી જે છે આપણે જે ડેટા આપ્યો છે 20 CP ઇઝ ઇક્વલ ટુ XCP, એના પરથી મને CP અને SP નો રેશિયો મળી જાય. તો હું અહીંયા લખી દઉં SP ડિવાઇડેડ બાય CP ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે CP ને રાઈટ સાઈડ લઈ જઈએ, X ને પહેલી બાજુ લઈ જઈએ તો જે થશે એ શું થઈ જશે? 20/X. ઓકે, તો આના પરથી એવું બી લખી શકું SP - CP ડિવાઇડેડ બાય CP ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? 20 - X ડિવાઇડેડ બાય X. ઓકે, આ તો વેલ્યુ અહીંયા જ આપણે જોઈએ છીએ. અહીંયા આપણે 100 નહીં લખીએ. શું કામ 100 નહીં લખીએ? કેમ કે ફ્રેક્શનમાં વેલ્યુ લીધી છે. તો 1/4 is equal to 20 minus X divided by X. આને હું સિમ્પ્લિફાય કરી દઉં તો X is equal to 80 minus 4X. ઓકે, so 5X is equal to શું થઈ જશે? 80. તો X is equal to કેટલા મળી જશે મને? 16. તો એવું કહી શકું કે 20 વસ્તુઓની ખરીદ કિંમત 16 વસ્તુઓની વેચાણ કિંમત જેટલી છે. ઓકે, તો આન્સર આપણો જે છે શું આવી જશે? 16 આન્સર આવી જશે. ઓકે, નેક્સ્ટ જોઈએ. A person purchase some article at 8 for ₹10. 8 જે છે ક્વોન્ટિટી આપેલી છે and sells at 7 for ₹10. 10 રૂપિયામાં 8 જે છે આર્ટિકલ લાવે છે, મતલબ કે કઈ વસ્તુ લાવે છે? 10 રૂપિયામાં 8 વસ્તુ લાવે છે અને 10 રૂપિયામાં 7 વસ્તુ વેચે છે. તો અહીંયા આપણે એક વસ્તુ યાદ રાખશું, જ્યારે બી આપણે પ્રોફિટ લોસ ફાઇન્ડ કરવાનો હોય ત્યારે પેમેન્ટ આપણને સરખું આપેલું છે, પણ આપણે હંમેશા જે છે શું કરશું? વસ્તુની ક્વોન્ટિટી, વસ્તુનો જથ્થો જે છે એ શું કરશું? એક સરખો કરીશું. ઓકે, જોઈએ કેવી રીતે સોલ્વ કરી શક્યા. તો ડેટા લખતા જઈએ. તો શું લાવ્યો છે પહેલા? તો કે અહીંયા જે છે વસ્તુ લખી દઉં, અહીંયા રૂપિયા લખી દઉં. તો 8 વસ્તુ લાવ્યો છે 10 રૂપિયામાં. આ જે છે એને શું થઈ ગઈ? ખરીદ કિંમત અથવા તો ખરીદ ટ્રાન્ઝેક્શન થઈ ગયું. તો અહીંયા જે છે હું CP લખી દઉં. પછી એને વેચ્યું છે કેવી રીતે? તો કે 7 વસ્તુ વેચી છે 10 રૂપિયામાં. અહીંયા જે છે SP થઈ ગયું. ઓકે, તો આ જે છે આપણું વેચાણ થયું. હવે આપણે જે છે એ રૂપિયા તો 10 આપેલા છે, તો 10 માં લેવો ને 10 માં વેચો તો એવું લાગે આપણને કે ભાઈ આમાં તો કઈ પ્રોફિટ કે કઈ નુકસાન નથી થયું. પણ ના, એવું નથી. શું કામ? તો કે અહીંયા એક વસ્તુ જે છે એમની પાસે બચેલી રહી. હવે જો ટ્રેડિશનલ મેથડથી આને સોલ્વ કરવા જઈએ તો શું થાય? તો કે આપણે એક વસ્તુની કિંમત ગોતવી પડે, એક વસ્તુની ખરીદ કિંમત, એક વસ્તુની વેચાણ કિંમત. એના પરથી જે છે આપણે શું કરી શકીએ કે એક વસ્તુ પરનો નફો અને ટોટલ નફો જે છે આપણને મળી જાય. પછી પણ આપણે તો શું કરવું છે? મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે આવા ક્વેશ્ચન સોલ્વ કરતી વખતે હંમેશા વસ્તુઓની સંખ્યા જે છે એને શું કરશું? આપણે એમનો LCM લઈ અને એમને વસ્તુઓની સંખ્યા, વસ્તુ જથ્થો જેટલી લાવેલી છે એટલી જ વેચે છે એવું આપણે કન્સિડર કરી અને વસ્તુઓની સંખ્યા લઈશું. ઓકે, તો અહીંયા 8 વસ્તુ લાવ્યો અને 7 વસ્તુ વેચી, તો આ બેનો LCM લઉં તો કેટલો થઈ જશે? તો કે 56 જેટલો થઈ જશે. તો હું શું કરું છું? હું એવું કહી શકું કે ધારો કે 8 વસ્તુ લાવ્યો છે એની બદલે 56 વસ્તુ લાવ્યો હોત તો એને કેટલામાં પડી હોત? તો કે 70 રૂપિયામાં પડી હોત. 8 વસ્તુ જે લાવ્યો તો એ જ વસ્તુ જે છે 56 લાવ્યો હોત તો એને કેટલામાં પડી હોત? 70 રૂપિયામાં પડી હોત. સામે એવી જ રીતે એને 7 વસ્તુ 10 રૂપિયામાં વેચી છે. ધારો કે એ જ વસ્તુ જે છે એ 56 વસ્તુ વેચે
તો એ કેટલામાં એને વેચવી પડત? 80 રૂપિયામાં વેચી દીધી હોત. 56 વસ્તુઓ 70 રૂપિયામાં લાવ્યો અને 56 વસ્તુ 80 રૂપિયામાં વેચી દીધી. તો અલ્ટિમેટલી એને ફાયદો તો જે છે એ કેટલાનો થયો? તો કે પ્રોફિટ વેલ્યુમાં જોઈએ તો આપણે કેટલું થઈ જશે? 80 - 70 એટલે 10 રૂપિયાનો ફાયદો થયો. 56 વસ્તુ લાવી, 56 વસ્તુ વેચી છે. તો આપણે પ્રોફિટ પર્સન્ટેજ ફાઇન્ડ કરવા હોય તો કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ ભાઈ? તો કે ભાઈ પ્રોફિટ જે થયો 10 એ કેના પર થયો છે? તો કે 70 રૂપિયાની સીપી પર. તો હું આવી રીતે લખી શકું, પ્રોફિટ પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ બાય સીપી ઇન્ટુ 100. આવી તો ફોર્મ્યુલા આપણે જોઈતી ને. પ્રોફિટ કેટલાનો થયો છે? 10 રૂપિયાનો. કેટલા પર? 70 પર. ઇન્ટુ 100 ફાઇન્ડ કરી લઈએ તો શું મળી જશે આપણને? 100/7% પ્રોફિટ થશે. ઓકે, જો ટ્રેડિશનલ મેથડથી સોલ્વ કરવા જઈએ તો આપણે વધુ ટાઈમ લાગે. એક એક વસ્તુની કિંમત આપણે શોધવી પડે અને પછી સોલ્વ કરવું પડે. જ્યારે આપણે જે છે અહીંયા શું કરશું? એલસીએમ મેથડનો ઉપયોગ કરશું. જેટલી વસ્તુ લાવ્યો એટલી જ વસ્તુ વેચી છે એવું માની અને આપણે પ્રોફિટ પર્સન્ટેજ ફાઇન્ડ કરીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે આવી જ રીતે આપણે કંઈક સોલ્વ કરવાનો છે અને એવો ક્વેશ્ચન જે છે એ એક્ઝામની નવી પેટર્નમાં વધારે વખત પૂછાતો જોવા મળેલો છે. ઓકે, સમજીએ શું કહે છે ક્વેશ્ચન. એક વ્યક્તિ એક પ્રકારના નારંગી રૂપિયા 1 માં 12 ના ભાવે ખરીદે છે. એટલી જ સંખ્યામાં બીજા પ્રકારના નારંગી રૂપિયા 1 માં 8 ના ભાવે ખરીદે છે. હવે એ જે છે કંઈક અમુક નંગ જે છે નારંગી લાવ્યો અને બે અલગ અલગ ક્વોલિટીની નારંગી લાવ્યો. ક્વોન્ટિટી બંનેની સેમ લાવ્યો છે પણ કેવી રીતે લાવ્યો છે? બંને અલગ અલગ ક્વોલિટી વાળા છે. ઓકે, પછી શું કર્યું એને? તે બંનેને ભેળવી અને રૂપિયા 3 માં 30 નારંગી વેચી દીધી. મતલબ કે ક્વોલિટી 1 વાળી કહી દઉં કે જે 1 રૂપિયામાં 12 નંગ આવેલી હતી અને ક્વોલિટી 2 વાળી કહી દઉં જે 1 રૂપિયામાં 8 નંગ આવેલી હતી. એ બંનેને મિક્સ કર્યા અને રૂપિયા 3 માં 30 નારંગી વેચી દીધી. ઓકે, તો અહીંયા આપણે ડેટા લખતા જઈએ અને પછી જે આપણે આગળના ક્વેશ્ચનમાં સોલ્વ કર્યું એ રીતે આપણે આને સોલ્વ કરીએ. તો જે છે આપણને શું આપેલું છે? તો કે ભાઈ 1 રૂપિયામાં 12 નારંગી લાવ્યો, 1 રૂપિયામાં 8 નારંગી લાવ્યો અને 3 રૂપિયામાં 30 એવી રીતે વેચી દીધી. હું શું કરીશ? મેં તમને એવું કીધું હતું કે જ્યારે બી આપણને વસ્તુની ક્વોન્ટિટી અલગ અલગ આપેલી હોય ત્યારે આપણે શું કરશું? તો કે વસ્તુની સંખ્યા સરખી કરવાનો પ્રયત્ન કરશું અને એના માટે જે છે આપણે શું કરશું? એમનો એલસીએમ લઈશું. તો ઓકે, હું આમનો એલસીએમ લઈ લઉં તો શું થઈ જશે? 120 જેટલો થઈ જશે. ઓકે, હવે 1 રૂપિયામાં એ 12 નંગ નારંગી લાવ્યો તો મારે જે છે 10 રૂપિયામાં એવું કહી શકું કે 120 નંગ નારંગી લાવેલો હશે. 1 રૂપિયામાં 12 નંગ લાવ્યો તો 10 રૂપિયામાં જે છે કેટલું થઈ જશે? 120 નંગ થઈ જશે. એવી જ રીતે 1 રૂપિયામાં જે 8 નંગ નારંગી લાવ્યો હતો એ મારે 120 નંગ લેવા હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો કે 15 રૂપિયા ચૂકવવા પડશે. તો 15 રૂપિયામાં શું થશે? 120 નંગ નારંગી એને આવશે. હવે આ બે નારંગીને 20 મિક્સ કરી દીધી તો ટોટલ એને કેટલા? 25 રૂપિયા ચૂકવ્યા અને 240 નંગ નારંગી લાવ્યો. આ જે છે આપણા માટે શું થઈ ગયું? ખરીદ કિંમત થઈ ગઈ. 25 રૂપિયામાં 240 નંગ જે છે એ નારંગી લાવ્યો તો 25 રૂપિયા છે એ મારા માટે શું થઈ જશે? સીપી થઈ જશે. હવે મારી પાસે ટોટલ કેટલા નંગ છે? 240 નંગ છે. આપણને એવું કીધું છે કે એને 3 રૂપિયામાં 30 નંગ વેચી દીધા. પાછું અહીં લખું છું 3 રૂપિયામાં 30 નંગ વેચી દીધા. મારે તો કેટલા વેચવાના છે? તો કે 240. તો આને 8 થી મલ્ટીપ્લાય કરી દો તો 8 તેરી 24 અને 8 તેરી 24. ઓકે, 240 લાવ્યો કેટલા રૂપિયામાં? 25 રૂપિયામાં. 240 નંગ વેચ્યા કેટલા રૂપિયામાં? તો કે 24 રૂપિયામાં. તો એવું કહી શકું કે જે નુકસાની થઈ કેટલા રૂપિયાની થઈ? તો કે ભાઈ લાવ્યો તો કેટલામાં? તો કે 25 રૂપિયામાં અને વેચ્યા કેટલામાં? તો કે 24 રૂપિયામાં. તો જે છે એ નુકસાની જે મને ગઈ એ 1 રૂપિયાની નુકસાની ગઈ. ક્યારે? 240 નંગ કેરી 240 નંગ ઓરેન્જ જે છે 240 નંગ ઓરેન્જ વેચ્યા ત્યારે એને 1 રૂપિયાની નુકસાની ગઈ. તો અલ્ટિમેટલી આપણે તો પર્સન્ટેજ જે છે એ
પર્સન્ટેજમાં ફાઇન્ડ કરવાનું છે. તો પર્સન્ટેજ લોસ ઇઝ ઇક્વલ ટુ લોસ ડિવાઇડેડ બાય સીપી ઇન્ટુ 100. લોસ કેટલો થયો? 1 રૂપિયાનો. કેટલા પર? તો કે 25 રૂપિયા પર. તો અહીંયા જે છે હું કહી શકું કે 4% લોસ જે છે એમને ગયેલો હશે. તો આવા ક્વેશ્ચન જે છે આપણને પૂછાય છે. તો એમાં શું કરવાનું? જ્યારે વસ્તુ અલગ અલગ આપેલી હોય, પૈસા રૂપિયા કિંમત જે છે એ કોઈ બી આપી હોય, પણ જ્યારે વસ્તુની સંખ્યા અલગ અલગ આપેલી હોય ત્યારે ખરીદેલી વસ્તુની સંખ્યા અને વહેંચેલી વસ્તુની સંખ્યા આપણે એક સરખી કરવાનો પ્રયત્ન કરવાનો. એના હિસાબથી એમનું મૂલ્ય મળશે અને એના પરથી આપણે નફો કે ખોટ પર્સન્ટેજમાં મળી જાય. ઓકે, આગળ જોઈશું ક્વેશ્ચન નંબર 7. A shopkeeper offered 3 articles free on the selling of 7 same article, and he also offered 14 whole 2 by 7% discount on the cash payment. Find the net discount. ઓકે, આપણને જે છે એવું કહે છે કે એક દુકાનદાર 7 વસ્તુઓ ખરીદવા પર 3 વસ્તુ મફત આપે છે. એ ઉપરાંત જો તમે એને કેશ પેમેન્ટ કરો, રોકડમાં ચૂકવણી કરો, તો એ બીજું 14.2 સપ્તમાંશ જેટલું જે છે એ ડિસ્કાઉન્ટ આપે છે. તો એવું કહી શકું કે 2 વાર ડિસ્કાઉન્ટ મળ્યું. પહેલું ડિસ્કાઉન્ટ કયું દેખાય છે? તો એના માટે એક ફોર્મ્યુલા બી તમને કહું છું કે ડિસ્કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ ફ્રી ડિવાઇડેડ બાય ટોટલ ઇન્ટુ 100%. જોતા હોય તો 100 થી મલ્ટીપ્લાય કરીશું, નહીં તો જે છે એમ જ રાખીશું. ઓકે, તો હવે જે છે એ આપણે કંઈક એવું કહી શકીએ કે અહીંયા જે છે એ મને 3 વસ્તુ મફત આપે છે. તો 3 વસ્તુ મફત આપે છે તો નંબર ઓફ ફ્રી જે છે એ કેટલા થઈ જશે? તો કે 3. ટોટલ કેટલું? તો કે ભાઈ મેં 7 તો લીધા હતા, એ 7 લીધા હતા એની ઉપર 3 મફત આવ્યા, તો ઘરે તો હું કેટલા લઈ જઈશ? તો કે ટોટલ નંબર 10. તો ડિસ્કાઉન્ટ જે છે મને કેટલું મળી ગયું? 3/10. આને મારે પર્સન્ટેજમાં કન્વર્ટ કરવું હોય તો હું શું કરી શકું? 3/10 ઇન્ટુ 100 થી મલ્ટીપ્લાય કરી દઈએ તો કેટલું થઈ જશે? 30% ડિસ્કાઉન્ટ. મતલબ જ્યારે કોઈ વસ્તુ 7 વસ્તુ ખરીદવા પર 3 વસ્તુઓ મફત આપતો હશે તો ત્યારે ડિસ્કાઉન્ટ જે છે કેટલું થઈ જશે? 30% જેટલું થઈ જશે. એવી જ રીતે ડિસ્કાઉન્ટ 2 ગણી લઈએ. આપણે 10 વસ્તુ લઈ લીધી, પછી શું કર્યું? તો પછી આપણે એને રોકડ આપ્યા, કેશ પેમેન્ટ કર્યું, તો આપણને વધારાનું ડિસ્કાઉન્ટ આપે છે. કેટલું ડિસ્કાઉન્ટ આપે છે? તો કે 14.2 સપ્તમાંશ% જેટલું. આને આપણે સોલ્વ કરી દઈએ તો કેટલું થઈ જાય? 100/7%. અથવા તો અને મારે લખવું હોય તો હું શું લખી શકું? ફ્રેક્શનમાં 1/7 પણ લખી શકું. ઓકે, આને પણ આપણે બે રીતથી સોલ્વ કરી શકીએ. પહેલી રીત જે છે આપણી કઈ? ટ્રેડિશનલ મેથડ. નેટ ડિસ્કાઉન્ટની ફોર્મ્યુલા આપણે જોઈતી. તો નેટ ડિસ્કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ શું હતું? a પ્લસ બી માઇનસ ab ડિવાઇડેડ બાય 100. એ કેટલું છે? 30%. બી કેટલું છે? 100/7. એ છે 30, બે 100/7 ડિવાઇડેડ બાય 100. ઓકે, આને સોલ્વ કરી લઈએ. આને સોલ્વ કરીશું તો શું થઈ જશે? 7 3 210 પ્લસ 100 એટલે 310 ડિવાઇડેડ બાય 7 માઇનસ 100 કટ કરી દઈએ તો જે છે શું થઈ જશે? 30/7 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 280/7. તો નેટ ડિસ્કાઉન્ટ જે છે મને કેટલું મળી ગયું? 40% મળી ગયું. હવે આને આપણે જે છે એ પહેલી મેથડથી, ફ્રેક્શન મેથડથી સોલ્વ કરવું હોય તો કેવી રીતે કરી શકીએ? તો કે ભાઈ D1 કેટલું આપ્યું છે આપણને? 3/10. D2 જે છે કેટલું આપેલું છે? 1/7. ઓકે, તો હું MRP જે છે એ ધારો કે MRP 10 લઈ લઉં છું, તો ધારો કે એક જ ડિસ્કાઉન્ટ એપ્લાય કરું તો કેટલું થઈ જશે? તો કે ભાઈ 3 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ક્યારે? 10 રૂપિયા પર આપે છે. તો SP1 જે છે કેટલું થઈ જશે? 7. 10 રૂપિયામાં આપેલી વસ્તુ, 10 રૂપિયાની MRP પર 30% ડિસ્કાઉન્ટ હું ગણું તો એ વસ્તુની સેલિંગ પ્રાઇસ જે છે કેટલી થઈ જશે? 7 રૂપિયા થઈ જશે. અને બીજા માટે જો તો એ હવે સક્સેસિવ ડિસ્કાઉન્ટ છે, એટલે 7 રૂપિયાની હું વસ્તુ લઈશ તો એને જે છે એ કેટલામાં વેચશે? તો કે 1 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપશે. તો હું એવું કહી શકું કે ભાઈ જો 7 રૂપિયાની MRP હોય તો એ કેટલામાં વેચશે? તો કે 1 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી અને 6 રૂપિયામાં વેચશે.
તો 10 રૂપિયાની એમઆરપી વાળી વસ્તુને અલ્ટિમેટલી કેટલામાં વેચે છે? 6 રૂપિયામાં વેચે છે. તો જે ડિસ્કાઉન્ટની વેલ્યુ થઈ, એ ડિસ્કાઉન્ટની વેલ્યુ જે છે એ કેટલી થઈ જશે? 4 જેટલી. 10 અને 6, 10 રૂપિયાની એમઆરપી અને ફાઇનલ પ્રાઇસ જે છે 6 રૂપિયા. તો એ 4 મળી ગઈ. 4 કેટલા પર મળી? તો કે 10 પર. સીપી આપણી સોરી એમઆરપી જે છે 10 હતી, તો એમઆરપી 10 અને પર્સન્ટેજમાં કન્વર્ટ કરી દઉં તો કેટલા આવી જશે? 40%. તો ડાયરેક્ટલી પણ આપણે આ રીતે સોલ્વ કરી શકીએ. ઓકે, તો આપણને ખબર પડી કે જ્યારે 2 વાર ડિસ્કાઉન્ટ આપે છે ત્યારે જે છે એ 40% આપણને નેટ ડિસ્કાઉન્ટ મળે છે. ઓકે, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8 શું કહે છે? શોપકીપર સેલ એન આર્ટિકલ એટ એ લોસ ઓફ 12%. હવે જે છે હું તમને ફ્રેક્શન મેથડમાં જ સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરાવીશ કે જેથી તમારી જે છે સ્પીડ વધે અને એક ક્વેશ્ચન જે છે એ આ રીતે સોલ્વ કરવાની પ્રેક્ટિસ પડી જાય અને કન્સેપ્ટ બી ક્લિયર થાય. ઓકે, 12% નુકસાનથી વેચે છે. તો 12% છે એને હું કેવી રીતે લખી શકું? 12/100 ઇઝ ઇક્વલ ટુ શું લખી દઈશ? 3/25. તો હું એવું કહી શકું કે ભાઈ જો વસ્તુની સીપી જે છે 25 રૂપિયા હોય અને 12% નુકસાનથી વેચતો હોય તો એ 22 રૂપિયામાં વેચતો હશે. હું કહી શકું એક દુકાનદાર વસ્તુને 12% નુકસાનમાં વેચે છે તો 25 રૂપિયાને લાવ્યો હોય તો એ 22 રૂપિયામાં વેચી દેશે. જો તે જ વસ્તુ 560 વધુ કિંમતે વેચે, ઓકે, આ જ વસ્તુ છે એને એ 560 રૂપિયા વધારે કિંમતે વેચે છે તો તેને 16% ફાયદો થાય છે. ઓકે, 16% ફાયદો થાય છે તો એનું અહીંયા લખી દઉં કે ભાઈ 16% હું કન્વર્ટ કરું ફ્રેક્શનમાં તો જે છે કેટલા થઈ જશે મારા માટે? 16/100. અને હું કેવી રીતે લખી શકું? 4/25. તો અહીંયા એવું કહી શકું કે ભાઈ જો સીપી મારી 25 રૂપિયા હોય તો એ કેટલામાં વેચશે? 29 રૂપિયામાં વેચશે. મતલબ પેલા જે 22 રૂપિયામાં વેચતો હતો એની બદલે 560 રૂપિયા વધુ કરી નાખીએ તો એ જે છે કેટલા થઈ જશે? તો કે એસપી મારી 29 જેટલી થઈ જશે. તો 22 યુનિટમાંથી 29 યુનિટમાં જવા માટે મારે શું કરવું પડશે? તો કે 560 રૂપિયા વધારે કિંમત લેવી પડશે. તો એવું કહી શકું કે ભાઈ અહીંયા SP1 અને કહી દઉં, આ SP2 કહી દઉં, તો બંને વચ્ચેનો યુનિટ ડિફરન્સ છે કેટલો છે? તો કે 7 જેટલો છે. એ 7 જેટલો ડિફરન્સ લેવા માટે મારે કેટલા રૂપિયા વધારવા પડ્યા? 560 રૂપિયા વધારવા પડ્યા. ઓકે, પણ મારી સીપી તો જે છે કેટલા છે? 25 યુનિટ જેટલી છે. તો આ 25 યુનિટ હોય તો મારા માટે એ 25 ની મૂલ્ય જે છે કેટલું થાય? જો 7 નું મૂલ્ય 7 યુનિટનું મૂલ્ય 560 રૂપિયા છે તો 25 નું જે છે કેટલું થઈ જાય? તો આને હું સોલ્વ કરી દઈશ તો 25 × 560 ડિવાઇડેડ બાય 7 ઇઝ ઇક્વલ ટુ સોલ્વ કરીશું તો આપણે આન્સર મળી જશે 2000 રૂપિયા. ટ્રેડિશનલ મેથડથી પણ આને સોલ્વ કરી શકો છો તમે, બરાબર છે, પરંતુ આપણે ઝડપથી સોલ્વ થાય એ માટે ફ્રેક્શન મેથડનો યુઝ કર્યો છે. તો વસ્તુ જે છે વસ્તુની ખરીદ કિંમત જે છે કેટલી થઈ જશે? 2000 રૂપિયા થઈ જશે. ઓકે, જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 9. A man sell an article at a profit of 30% if he purchased it 20% less and sell it ₹5427 less, then he gain 30%. Find the cost price of the article. એક વ્યક્તિ કોઈ વસ્તુને 13% નફા સાથે વેચે છે. જો તેણે તે વસ્તુ 20% ઓછી કિંમતે ખરીદી હોત અને 5457 ઓછી કિંમતે વેચી હોત તો તેને 30% નફો થયો હોત. તો તે વસ્તુની મૂળ ખરીદ કિંમત કેટલી હતી? ઓકે, ફ્રેક્શન મેથડથી જ આપણે સોલ્વ કરવો છે. જોઈએ 13% ને હું શું લખી શકીશ? તો કે 13/100. ઓકે, તો ધારો કે હું 100 રૂપિયામાં વસ્તુ લાવ્યો તો એ વસ્તુને જે છે કેટલામાં? 113માં વેચીશ તો મને 13% પ્રોફિટ થશે. ઓકે, ઇફ હી પરચેસ 20% લેસ, તો મારે જે છે શું કરવાનું છે? 100 રૂપિયામાં લાવ્યો તો એના બદલે એના કરતા 20% લેસ, એટલે હવે મારા માટે આ જે છે એને હું એવું કહી શકું કે આ CP1 છે, આ SP1 છે. હવે CP2 મારા માટે કેટલી થઈ જશે? 80 થઈ જશે, કેમ કે 100 રૂપિયામાં લાવેલો હતો એને મારે 20% લેસમાં લઈ જવાનું છે. ધેન હી ગેન 30%. તો 80 રૂપિયાની જ્યારે વસ્તુ છે એમાં
30% નો મને ફાયદો થાય તો હું એવું કહી શકું કે મેં એને 104 રૂપિયામાં વેચેલી હશે. કેવી રીતે મેં નક્કી કર્યું? તો કે ભાઈ 80 ના 30% હું લઈ લઈશ તો 80 ના 30% કેટલા થઈ જશે? 24. 80 માં 24 ઉમેરી દઈશ તો જે SP2 મતલબ કે નવી વેચાણ કિંમત જે આપણને મળી કેટલી મળી જશે? 80 + 24 એટલે 104. તો હવે મારી પાસે એટલું થયું કે જો હું 100 રૂપિયાની વસ્તુ લાવેલો હું અને 113 માં વેચું તો મને 13% નફો થાય. પણ હું એના કરતા 20% ઓછી કિંમતે એટલે કે 80 રૂપિયામાં વસ્તુ લાવ્યો અને એને 5427 રૂપિયા ઓછા લેખે વેચી તો જે છે એ મને 30% ફાયદો થયો. તો 80 રૂપિયા હોય તો 30% નો ફાયદો કેટલો થયો? 104 જેટલો. તો બંને જે SP1 અને SP2 નો જે યુનિટ ડિફરન્સ આવ્યો એ કેટલો છે? તો કે ભાઈ SP1 અને SP2 113 માંથી 104 જવું હોય તો જે છે એ મારે કેટલા રૂપિયાનો ફરક પડે છે? તો કે 5427 રૂપિયા. તો હું એવું કહી શકું કે ભાઈ 9 યુનિટ છે ત્યારે ફરક કેટલો પડ્યો? 5427. તો મારે તો મૂળ કિંમત જોઈએ છે. મૂળ કિંમત કેટલી છે? તો કે 100 રૂપિયા હતી CP1. આને સોલ્વ કરી લઈએ. 100 ગુણ્યા 5427/9 કેટલી મળી જશે? તો કે 100 ગુણ્યા અને તો ડિવાઈડ થઈ જશે કેટલા થઈ જશે? 60 થી 9 × 54 9 × 27 તો કેટલા થઈ જશે? 60,300 રૂપિયાની કિંમતની એ વસ્તુ હશે. બરાબર છે? ઓકે, તો આ ફ્રેક્શન મેથડથી આપણે એક જ મિનિટમાં આવો ક્વેશ્ચન આપણે સોલ્વ કરી શકીએ છીએ. ઓકે, જોઈએ આજનો આપણો લાસ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 10 શું કહે છે? A retailer marks up a pair of shoes by 50% above the cost price to arrive at a marked price. શું કરે છે? એક માર્ક પ્રાઇસ છે એના કરતા 50% જે છે સોરી કોસ્ટ પ્રાઇસ કરતા 50% અપ જે છે શું રાખે છે? માર્ક પ્રાઇસ રાખે છે. If the retailer sells shoes at 20% discount on the MRP, what is the net profit percentage? હવે આમાં એવું ના જોઈ લેવાય કે 50% ઉપર છે ને 20% ડિસ્કાઉન્ટ તો 30% ફાયદો થાય. પણ ખરેખર એવું થશે નહીં. સમજીએ કેવી રીતે? એક છૂટક વેપારી જે છે એક જોડા જૂતાની કિંમત જે છે 50% વધારી અને માર્ક કરેલી કિંમત એટલે કે MRP લખે છે. ત્યારબાદ તે આ જૂતાને 20% ડિસ્કાઉન્ટ આપી દે છે. તો નફાની ટકાવારી જે છે કેટલી થશે? ઓકે, આપણે ફ્રેક્શન મેથડનો યુઝ કરીએ તો 50% છે તો એને હું શું લખી શકું? 1/2. એટલે જો મારી MRP 2 રૂપિયા હોય તો મને ખરીદ કિંમત કેટલામાં? 1 રૂપિયામાં પડેલી હોય. પણ હવે શું કહે છે? એના ઉપર એને ડિસ્કાઉન્ટ આપવું છે. કેટલું ડિસ્કાઉન્ટ આપવું છે? તો કે ભાઈ 20% ડિસ્કાઉન્ટ. 20% ડિસ્કાઉન્ટ આપવું છે એને હું ફ્રેક્શનમાં કન્વર્ટ કરું તો કેટલું થઈ જશે? 1/5. ઓકે, તો હવે આમાં એવું કહી શકું કે ભાઈ MRP જો મારી 5 રૂપિયા હોય અને એમાં ડિસ્કાઉન્ટ આપી દે તો સેલિંગ પ્રાઇસ છે મારી કેટલી થઈ જાય? 4 રૂપિયા થઈ જાય. ઓકે, હવે મારે જો અહીંયા MRP આપણને મળેલી હતી 2 રૂપિયા, અહીંયા MRP છે 5 રૂપિયા. મારે શું કરવાનું છે? એ બંને MRP ને સરખી કરવી છે. કેમ કે વસ્તુ તો એ જ છે. એ બંને MRP ને સરખી કરવી હોય તો હું આ જે ઇક્વેશન છે એને 5 થી મલ્ટીપ્લાય કરી દઉં તો આવી રીતે લખું છું MRP CP SP. ઓકે, આને 5 થી મલ્ટીપ્લાય કરું તો મારે CP ને 5 થી મલ્ટીપ્લાય કરવા પડશે એટલે 10 રૂપિયાની MRP છે તો એ 5 રૂપિયાની કોસ્ટ પ્રાઇસ પડશે. સોરી, જતું રહ્યું છે. આપણે ફરીથી લખી દઈએ. 50%ની MRP છે તો એ આપણને ફ્રેક્શનમાં કન્વર્ટ કરીએ તો 1/2 થઈ જશે. 50% છે તો એ થઈ જશે 1/2. ઓકે, તો અહીંયા મેં એવું લખતો હતો કે MRP અહીંયા હતું CP. MRP 2 રૂપિયાની હોય તો CP 1 રૂપિયાની થઈ જશે. હવે ડિસ્કાઉન્ટ જે છે એ કેટલું આપેલું છે? તો કે ડિસ્કાઉન્ટ જે છે એ આપેલું છે 20%.
તો અહીંયા જે છે શું આવી જશે તો કે 20% એટલે તો કેટલું થઈ ગયું 1/5 તો એમઆરપી મારી જે છે એ કેટલી થઈ ગઈ 5 હોય તો હું સેલિંગ પ્રાઇસ જે છે એ કેટલી રાખીશ તો કે 4 રૂપીસ અહીંયા સુધી આપણે સમજ્યા હતા ઓકે તો હવે આપણે એમઆરપી ને સરખે કરતા હતા ને એના માટે મેં એક લખ્યું હતું એમઆરપી અહીંયા એસપી અને સોરી અહીંયા જે છે સીપી લખી દઉં અને અહીંયા જે છે એસપી લખી દઉં તો આ ઇક્વેશન છે એને 5 થી મલ્ટીપ્લાય કરી દઉં તો 10 રૂપિયાની એમઆરપી હોય તો મારી કોસ્ટ પ્રાઇસ જે છે કેટલી થઈ જશે તો કે 5 રૂપિયા તો એસપી કેટલી થઈ જશે તો કે ભાઈ અહીંયા એમઆરપી 5 રૂપિયા છે તો એને મારે 10 કરવી પડશે તો અહીંયા જે છે 5 ને 2 વડે ગુણી નાખીશ તો અહીંયા 4 છે એને પણ મારે 2 વડે ગુણવા પડશે તો એમઆરપી તો 10 રૂપિયા પણ એસપી કેટલી થઈ જશે 8 રૂપિયા થઈ જશે તો આના પરથી જે છે મારે શું ફાઇન્ડ કરવાનું છે નફાની ટકાવારી ફાઇન્ડ કરવાની છે તો હવે તમારી પાસે સીપી છે તમારી પાસે એસપી છે તો આના પરથી આપણે નફાની ટકાવારી ફાઇન્ડ કરી હોય તો કેટલી મળી જશે એ તમારે હોમવર્કમાં ફાઇન્ડ કરવાની રહેશે તો આજનો આપણો આ લેક્ચર જે છે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ વધુ ને વધુ આ ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરજો એટલે જે છે તમને ફટાફટ ક્વેશ્ચનને સોલ્વ કરી શકશો થેન્ક યુ નવા લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે